નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા 2023ના ધોરણ 8નું હિન્દી વિષયનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, પ્રથમ સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આપણે કુલ 3 પ્રશ્નપત્ર અને એમના સોલ્યુશન તૈયાર કરેલા છે। આ પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ પ્રાપ્ત કરવા માટેની લિંક અને વોટ્સઅપ નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે, તો ડિસ્ક્રિપ્શનમાં જઈ અને જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। મિત્રો, આજે ધોરણ 8ની હિન્દી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તે 30/10/2023ના રોજ છે, સોમવારના રોજ। કુલ ગુણ છે એના 80 અને સમય છે બપોરે 2 થી 5નો। આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના પ્રથમ સત્રાંત પરીક્ષા 2023ના બધા જ વિષયના જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, તો આ તમામ વિષયના પ્રશ્નપત્રનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો વોટ્સઅપમાં પણ તમે આ પીડીએફ પ્રાપ્ત કરી શકશો। ચાલો તો શરૂ કરીએ હિન્દી વિષયનું આ જે પ્રશ્નપત્ર છે તેનું સંपूर्ण सॉल्यूशन। प्रश्न नंबर 1 अ, निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प का क्रम अक्षर लिखिए, जेना कुल 2 मार्क्स है। एમાં પહેલો સવાલ, ખાલી જગ્યા अमीना का पोता था, तो जवाब आवशे विकल्प सी हामिद। बीजू, अमीना अपने को क्या समझती है, तो जवाब आवशे विकल्प बी भाग्यहीन। ત્યાર પછી ત્રીજું, डॉक्टर कलाम की उच्च शिक्षा अंग्रेजी माध्यम की खाली जगह में हुई, तो जवाब आवशे विकल्प ए संस्थाओं। चौथું, ममता से आश्रय मांगने वाला मुगल कौन था, तो जवाब आवशे विकल्प ए हुमायूं। મિત્રો, પ્રથમ સત્રાંત પરીક્ષા 2023 માટે આપણે ધોરણ 8ના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે। રેડી ટુ પ્રિન્ટ એટલે કે ઝેરોક્સ કરાવીને સીધી તમે બાળકો પાસે પરીક્ષા લઈ શકો છો, અથવા તો વિદ્યાર્થીઓ સ્વમૂલ્યાંકન કરી શકે। એક વિષયના આપણે આવા કુલ 3 પ્રશ્નપત્ર બનાવેલા છે બ્લુ પ્રિન્ટના આધારેના, તો એક વિષયના પ્રશ્નપત્રના ફક્ત 10 રૂપિયા છે, અને આ દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન પણ આપણે તૈયાર કરેલા છે, અને આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકશો। એક સોલ્યુશનની માત્ર 10 રૂપિયા કિંમત રાખેલી છે, તો પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અને જો આ પીડીએફ તમારે વોટ્સઅપ પર પ્રાપ્ત કરી હોય તો અહીંયા તમને જે નંબર આપેલો છે નંબર ઉપર તમે વોટ્સઅપ કરી અને સંપર્ક કરી અને આ વોટ્સઅપ આ જે પીડીએફ છે પ્રશ્નપત્રની અથવા તો તેમના સોલ્યુશનની તે તમે વોટ્સઅપ પર પણ પ્રાપ્ત કરી શકો છો। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 1 બ, નિમ્નલિખિત પ્રશ્નો के उत्तर एक एक वाक्य में लिखिए, જેના કુલ 4 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, पक्षी किस दशा में नीचे गिरा था, उत्तर आखेटक के बाण से बींधकर पक्षी घायल हो गया था, उसके एक पंख पर बाण लगा था। ત્યાર પછી બીજો સવાલ, आखेटक ने राहुल के पिताजी से क्या मांगा, उत्तर आखेटक ने राहुल के पिताजी से अपना शिकार मांगा। ત્યાર પછી ત્રીજો સવાल, रक्षाबंधन के सांप न बनने पर दुष्यंत क्या अनुभव करते हैं, उत्तर रक्षाबंधन के सांप न बनने पर दुष्यंत अपना मनोरथ पूर्ण होने के आनंद का अनुभव करते हैं। ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, शकुंतला किसकी पुत्री थी, उत्तर शकुंतला मेनका नाम की अप्सरा की पुत्री थी। पांचवो सवाल, डालों पर बैठे पंछी क्या कर रहे हैं, उत्तर डालों पर बैठे पंछी नए स्वरों में गा गाकर अपनी खुशी प्रकट कर रहे हैं। ત્યાર પછી ક, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए, જેના कुल 6 मार्क्स है। એમાં પહેલો સવાલ, हामिद ने चिमटे की सर्वोपरिता कैसे सिद्ध की, तो જોઈએ उत्तर, हामिद ने बड़े गर्व के साथ अपने साथियों को बताया कि चिमटा सबसे बड़ा खिलौना है, इसे कंधे पर रखे तो यह बंदूक हो जाएगा, हाथ में लेने पर फकीरों का चिमटा हो जाएगा, चिमटे से मंजीरे का काम भी लिया जा सकता है, यदि वह एक चिमटा जमा दे तो सभी के खिलौनों की जान निकल जाए, उसका चिमटा तो बहादुर शेर है, वह आग पानी में आंधी तूफान में बराबर डटा रहेगा। इस प्रकार हामिद ने चिमटा खरीदने के पीछे कई कारण बताए और उसकी सर्वोपरिता सिद्ध की। ત્યાર પછી બીજો સવાल, कवि धरा के अमर सपूतों से क्या चाहते हैं, उत्तर सदियों की गुलामी के बाद हमारे देश को स्वतंत्रता मिली है, कवि चाहते हैं कि देश के युवक स्वतंत्रता के बाद देश का नवनिर्माण करें, वे लोगों के जीवन में नया उत्साह भरे, उनमें नए प्राणों का संचार करे, युग युग के मुरझाए हुए फूलों को नई मुस्कान दे, अपनी मंगलमय वाणी से संसार रूपी उद्यान को गुंजित करे, वे तरह तरह का ज्ञान प्राप्त कर देश का भविष्य उज्जवल बनाए। इस प्रकार कवि धरा के सपूतों से अनेक अपेक्षाएं रखते हैं।
ત્યાર પછી પ્રશ્न નંબર 2 अ सही विकल्प चुनकर प्रश्नों के उत्तर लिखिए જેના કુલ 2 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, ईश्वर हमारे गुनाहों को माफ़ कर देता है क्योंकि, तो जवाब आवशे ईश्वर हमारे गुनाहों को माफ़ कर देता है क्योंकि वह बड़ा मेहरबान या दयालु है। ત્યાર પછી બીજો સવાલ, सिद्धार्थ चौके क्योंकि, तो जवाब आवशे ऊपर से एक घायल हंस नीचे गिरा। ત્યાર પછી ब, निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए જેના कुल 4 मार्क्स है। पहलू, धरा के सपूत नए राग और गान किस में भरेंगे? उत्तर, स्वतंत्रता पाने के बाद हमारे देश में नया युग आया है, धरा के सपूत इस नव युग की वीणा में नए राग और गान भरेंगे। बीजो सवाल, कवि ने प्रांतः काल को नया क्यों कहा है? उत्तर, कवि ने प्रांतः काल को नया कहा है क्योंकि यह स्वतंत्रता का प्रभात है। ड, निम्नलिखित प्रश्नों के सविस्तार उत्तर लिखिए જેના कुल 6 मार्क्स है। એમાં પહેલો સવાલ, कवि धरा के अमर सपूतों से क्या चाहते हैं? उत्तर, सदियों की गुलामी के बाद हमारे देश को स्वतंत्रता मिली है। कवि चाहते हैं कि देश के युवक स्वतंत्रता के बाद देश का नवनिर्माण करें, वे लोगों के जीवन में नया उत्साह भरे, उनमें नए प्राणों का संचार करे, युग युग के मुरझाए हुए फूलों को नई मुस्कान दे, अपनी मंगलमय वाणी से संसार रूपी उद्यान को गुंजित करे, वे तरह तरह का ज्ञान प्राप्त कर देश का भविष्य उज्जवल बनाए। इस प्रकार कवि धरा के सपूतों से अनेक अपेक्षाएं रखते हैं उनसे अपेक्षाएं रखते हैं। ત્યાર પછી બીજો સવાલ, माँ से कहानी सुनकर पुत्र ने क्या निर्णय सुनाया? उत्तर, पुत्र छोटा था पर बुद्धिमान था, माँ से कहानी सुनकर उसे पक्षी के प्रति सहानुभूति उत्पन्न हुई। उनसे कहा कि यदि कोई किसी निर्दोष को मारे तो दूसरा उसे क्यों न बचाए, न्याय में दया की भावना होनी चाहिए, इसलिए रक्षक हमेशा भक्षक से बड़ा होता है। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પરિચ્છેદ પઢકર પ્રશ્નો કે ઉત્તર લીખીએ જેના કુલ 5 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, हिमालय हमें क्या संदेश देता है? उत्तर, हिमालय हमें यह संदेश देता है कि हम अपने निश्चित मार्ग पर डटे रहे, यदि हम अपने प्रण और पंथ पर टिके रहेंगे तो हमारी सभी इच्छाएं पूरी हो जाएंगी, यहाँ तक कि हम असंभव को भी संभव कर सकेंगे। बीजो सवाल, मुसीबत आने पर हमें क्या करना चाहिए? उत्तर, मुसीबत आने पर हमें उससे भयभीत नहीं होना चाहिए, उससे घबराकर अपना प्रण और पथ नहीं छोड़ना चाहिए। ત્યાર પછી ત્રીજો સવાલ, कवि ने हिमालय को सबसे बड़ा क्यों कहा है? उत्तर, हिमालय ने सभी बाधाओं को डटकर मुकाबला किया है, वह हर कठिनाई में लड़ा, वह कभी अपने पथ से डिगा नहीं, इसीलिए कवि ने हिमालय को सबसे बड़ा कहा है। चौथो, इस काव्य का भावार्थ लिखिए। जीवन में अनेक बाधाएं और कठिनाइयाँ आती है, हमें निडरता से अपना सामना करना चाहिए। जो मुसीबतों से बिना घबराए अपने प्रण और पथ पर अटल रहते हैं वह असंभव को भी संभव कर दिखाते हैं। पांचमो, इस काव्य को योग्य शीर्षक दीजिए। तो योग्य शीर्षक આપણે આપી શકીએ हिमालय का संदेश। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્न नंबर 4, निम्नलिखित रूपरेखा के आधार पर कहानी लिखकर उसे उचित शीर्षक दीजिए જેના કુલ 6 માર્ક્સ છે। તો અહીંયા આપણને કેટલાક મુદ્દાઓ આપેલા છે, એ મુદ્દાઓ ઉપરથી આપણે આ પ્રમાણે કહાની બનાવી શકીએ। જો જેસા કરેંગે વૈસા પાएंगे અથવા તો જેસી કરની વૈસી ભરની। તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને જે કહાની છે તે સરસ રીતે અહીંયા દર્શાવવામાં આવેલી છે। તો આ પ્રમાણે કહાની જે છે તે મિત્રો અહીંયા તમે લખી શકો છો। વિડીયાને થોડીવાર માટે સ્ટોપ કરીને પણ આ જે કહાની છે તેને સંપૂર્ણ રીતે તમે યાદ રાખી શકો, વાંચી શકો અથવા તો નોટબુકમાં લખી શકો છો। અહીંયાથી આપણને શીખ મળે છે, जो जैसा करता है उसे वैसा ही फल मिलता है, बुरे काम का परिणाम बुरा ही होता है। ત્યાર પછી જોઈએ પ્રશ્न नंबर 5, निम्नलिखित परिच्छेद का अपनी मातृभाषा में अनुवाद कीजिए જેના કુલ 4 માર્ક્સ છે। તો અહીંયા આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે, એને ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને એનો અનુવાદ કંઈક આ પ્રમાણે થશે। જુઓ, એક સાહેબ મોટરમાં બેઠા અને ડ્રાઈવરને કહ્યું, જરા ઝડપથી ચાલ નહીં તો મારું ચિત્રહાર જતું રહેશે। ડ્રાઈવર બોલ્યો, જો હું વધારે ઝડપથી ચલાવીશ તો ક્યાંક એવું ન થાય કે તમારા અને મારા ચિત્રો ઉપર હાર ચડી જાય। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, अपूर्ण कहानी की पूर्णता कीजिए और कहानी को उचित शीर्षक दीजिए। तो અહીંયા તમે જોઈ શકો છો પુરાને જમાને કી બાત હે, આપણને એક કહાની, અધૂરી કહાની આપવામાં આવેલી છે, તો આ કહાનીને આપણે પૂરી કરવાની છે। તો અમે તમે જોઈ શકો છો કે આ કહાની જે છે ને આપણે કંઈક આ પ્રમાણે પૂરી કરી શકીએ। उसने कहा, इसमें कौन सी बड़ी बात है, इन दोनों मालाओं के सामने के उद्यान के एक पेड़ की डाल पर लटका दी जाए। इस दरबारी की बात मानकर वे मालाएं पेड़ की डाल पर लटका दी गई। कुछ ही समय में भन 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 करती हुई मधुमक्खियाँ आई और एक माला पर बैठ गई, दूसरी माला के पास एक भी मक्खी नहीं गई।
यह देखकर दरबारी ने कहा, जिस माला पर मधुमक्खियाँ बैठी वह असली फूलों की माला है, दूसरी नकली फूलों की माला है। उस दरबारी की बुद्धि की सबने प्रशंसा की। दूसरे देश के दरबारी ने भी कनकपुर के दरबारी का लोहा मान लिया। इससे कनकपुर के दरबार की ख्याति और भी बढ़ गई। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7 સમાનાર્થી શબ્દો કા વાક્ય में प्रयोग कीजिए। પુષ્પ, પુષ્પનું સમાનાર્થી થશે ફૂલ અને વાક્ય બનશે મુझे फूल पसंद है। રવિનું સમાનાર્થી થશે સૂરજ, हम सूरज को नमन करते हैं। ભૂમિનું થશે ધરતી, यहाँ की धरती उपजाऊ है। ત્યાર પછી પ્રશ્ન નંબર 7b વિરુદ્ધાર્થી શબ્દો કા વાક્ય में प्रयोग कीजिए। એમાં સ્વચ્છનું વિરુદ્ધાર્થી થશે અસ્વચ્છ અને વાક્ય બનશે यह घर छोटा है पर अस्वच्छ नहीं है। બીજું છે દેશ, એનું વિરુદ્ધાર્થી થશે વિદેશ અને વાક્ય બનશે પિતાજી વિદેશ ગए हुए हैं। પ્રિયનું થશે અપ્રિય અને વાક્ય બનશે બુરે કામ व्यक्ति को अप्रिय बना देते हैं। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 ક मुहावरे का अर्थ देखकर वाक्य में प्रयोग कीजिए। એમાં પહેલું છે हैजे की भेंट होना, तो हैजे की बीमारी से मर जाना, वाक्य बनशे हर साल हजारों लोग हैजे की भेंट हो जाते हैं। बेड़ा पार लगाना यानी कि संकट से बचाना, वाक्य बनशे भगवान ही गरीबों का बेड़ा पार लगाता है। ત્યાર પછી પ્રશ્ન નંબર 8 રેખાંકિત શબ્દों का लिंग बदल कर वाक्य को फिर से लिखिए। એમાં પહેલું मेरे दादाजी यात्रा पर गए हैं, तो लिंग बदलीए तो आ रीते बनशे कि मेरी दादाजी यात्रा पर गई है। बीजू एक आदमी ने मुझसे कहा, तो एक औरत ने मुझसे कहा। त्रीजू लेखक कहानी लिख रहा है, तो लेखिका कहानी लिख रही है। मेरी मालकिन का स्वभाव बहुत अच्छा है, तो मेरे मालिक का स्वभाव बहुत अच्छा है। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 9 રેખાંકિત શબ્દों का वचन बदल कर वाक्य फिर से लिखिए। पंखा तो पंखे, तो वाक्य बनशे हमारी कक्षा में 2 पंखे हैं। आँख तो आँखें, दुर्घटना में लड़के की दोनों आँखें चली गई। किताब तो किताबें, मैंने कहानी की 3 किताबें खरीदी। पौधा तो पौधे, हमने बाग में नए पौधे लगाए। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 10 उपसर्ग लगाकर नया शब्द बनाइए। अन प्लस आकर्षक तो अनाकर्षक, अप्लस ज्ञात तो अज्ञात। ત્યાર પછી પ્રશ્ન નંબર 10b प्रत्यय लगाकर नया शब्द बनाइए। युवक तो युवती, पंडित तो पंडिताइन। ત્યાર પછી પ્રશ્न नंबर 11 वाक्यों में से अव्यय पहचान कर लिखिए। वाह क्या केच लिया है, तो वाह એટલે કે विस्मयादिबोधक अवयव। बीजू वह तेज दौड़ा, तो तेज यानी कि परिमाणवाचक अवयव। मेरे घर के सामने एक उद्यान है, तो के सामने यानी कि संबंध बोधक अवयव। ત્યાર પછી પ્રશ્ન નંબર 12 निम्नलिखित विषयों में से किसी विषय पर 125 शब्दों में निबंध लिखिए। એમાં છે આદર્શ વિદ્યાર્થી, જેના કુલ 8 માર્ક્સ છે। તો આદર્શ વિદ્યાર્થી ઉપર અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનો નિબંધ જે છે તે અહીં આપણે દર્શાવેલો છે। તો આ પ્રમાણેનો જે નિબંધ છે તે અહીં આપણે દર્શાવી શકીએ। આદર્શ વિદ્યાર્થી માટે અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે નિબંધ દર્શાવ્યો છે। ત્યાર પછી આગળ જોઈએ પ્રથમ સત્રાંત પરીક્ષા 2023 માટે આપણે ધોરણ 8ના બધા જ વિષયની બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તૈયાર કર્યા છે। રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર એટલે શું, તમે સીધી જ ઝેરોક્સ કરી શકો છો અને પરીક્ષા લઈ શકો છો, અથવા તો વિદ્યાર્થીઓ પોતાના સ્વમૂલ્યાંકન માટે પણ પરીક્ષા આપી શકે છે। આવા પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે। બ્લુપ્રિન્ટ આધારેના એક વિષયના કુલ 3 પ્રશ્નપત્ર બનાવેલા છે અને એક વિષયનું જે એક પ્રશ્નપત્ર છે એની કિંમત ફક્ત 10 રૂપિયા છે અને આ પ્રશ્નપત્રના સોલ્યુશન પણ આપણે તૈયાર કરેલા છે। એટલે સોલ્યુશનની પણ જો તમારે પીડીએફ જોઈતી હોય તો એ પણ તમે મેળવી શકો છો। એમાં એક સોલ્યુશનના પણ માત્ર 10 રૂપિયા છે। તો પીડીએફ એટલે કે આ પ્રશ્નપત્ર અને એમના સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। અને જો તમારે સીધા જ વોટ્સઅપ ઉપર આ પીડીએફ प्राप्त करवी होय तो व्हाट्सएप पर पीडीएफ प्राप्त करवा माटे अहींया तमने एक नंबर आपवामां आवेलो छे। आ नंबर पर तमे व्हाट्सएप करी अने संपर्क करी अने तमे व्हाट्सएप पर सीधी ज पीडीएफ प्राप्त करी शको छो। त्यार पछी बीजुं आपणे आप्युं छे मेरी प्रिय ऋतु। तो अहींया मेरी प्रिय ऋतु विषे तमे जोई शको छो। खूब ज सरस मजानो निबंध तमने आपवामां आवेलो छे। तो आ रीते आ निबंध जे छे एने तमे અહીંથી લખી શકો છો, વાંચી શકો છો, યાદ રાખી શકો છો, વિડીયોને સ્ટોપ કરી અને જોઈ શકો છો, અથવા તો પીડીએફ પણ તમે મેળવી શકો છો। તમને વોટ્સઅપ નંબર પણ આપેલો છે અને લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। તો જરૂરથી કોન્ટેક્ટ કરી અને આ પ્રશ્નપત્ર જે છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે। ઘણા બધા પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે। તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ મેળવી લેજો અને તેનો અભ્યાસ કરી લેજો।